ભગવાન, આ કુદરત પણ મારી સાથે કેવું કરે છે. મારો એકનો એક દીકરો મોહન એ ગર્ભંગ થઈ ગયો. મારી વહુ ડિલિવરીમાં ભગવાનને શરણે ચાલી ગઈ. હવે એને કોણ છોકરી દે? એક તો મને પેટમાં કેન્સરની ગાંઠ છે. હું ક્યારે ખરી જાઉં એનો કોઈ ભરોસો નથી. તો પછી મારા દીકરાને રોટલો કોણ ગળી દેશે? ઘણા ઠેકાણા જોયા, છોકરો બીજવર છે એમ કહીને કોઈ છોકરી દેતું નથી. હે કુળદેવી, હવે તું જ દયા કર. મારા મોહનને આછું પાતળું કંઈ પણ મળી જાય તો જ હું સદગતિએ જાઉં. અરે દેવુબા, કેવી છે તબિયત? હમણાં તમે શહેરમાં ગયા તા ને? બેટા, એવું ને એવું જ હાલ્યા કરે છે. હવે તો મને સમજાતું નથી કે મારે કેમ કરવું. દેવુબા, હિંમત રાખો. આ ડોક્ટરે દવા આપી છે ને એ ટાઈમસર પીતા જાઓ એટલે છે ને હંધુય હારાવાના થઈ જાય. બા, તમે એટલી ચિંતા નહીં કરો. અત્યારે વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે ને, ગમે એવા રોગ હોય ને તો પણ સારા થઈ જાય છે. બા, તમે ક્યાં ખોવાઈ ગયા? અરે ના ના બેટા, અરે હું તો એમ વિચારતી હતી કે મારા ગયા પછી મારા મોહનનું શું થશે. એને કોઈ છોડી મળી જાય તો મારો ભવ પાર થઈ જાય. એક તો એને કોઈ છોકરી હા નથી પાડતી. અરે દેવુબા, આ મોહનભાઈના ભાગ ખુલી જાય ને એટલે હદ પણ થઈ જાય. અને આ મોહનભાઈમાં કંઈ ખામી છે? હાથે પગે નરવા છે અને કોઈ વ્યસન નથી અને મેટ્રિક સુધી ભણ્યા છે. પછી હું જોઈએ? હા બા, રૂપાની વાત એકદમ સાચી છે. અને આ મોહનભાઈમાં શું ખામી છે? અરે 16 કણાયેલા છે, પણ એ તો કયો ક્યાંય દેખાતા નથી. હા બેટા, મોહનનો સ્વભાવ તો એકદમ સારો છે. એ છે ને એ છગન ભેરું કપાસની દવાનું બિલ ચૂકવવા ગયો છે. અરે, આ ઓસરીમાં તો ઝાડુ મારવાનું બાકી છે. લો, હું વાળી નાખું. ના બેટા, તું રવા દે, તો હું વાળી દઈશ. અરે બા, કોઈક દિવસ તો મોકો આપો આવી તમારી સેવા કરવાનો. હું વાળી દઉં. અરે ઓ મોહનભાઈ, આ શું કરો છો તમે? અરે વીણાબેન, આ ક્યાં જાવ છો? આ જો તમારા ભાઈને ભાથું આપવા ગઈ હતી. લે, ભાથું આપીને આવી ગયા? તમે અહીંયા શું કરો છો? અરે આ વાયર છે ને મોટરના, એ ક્યાંક ફોલ્ટ થઈ ગયો છે, મોટર નથી ચાલતી, એ તપાસતો હતો. હું તમને શું કહું છું, આ મારા ઘેર પેલી ગાય છે ને ગબડી, એને વાછરડું થયું છે. અરે વાહ વાહ વાહ! તો બરી ખાવા આવજો પાછા. પાક્કું પાક્કું, બળી ખાવાનો થયો છે ને, મને બહુ શોખ છે. અને તમે કીધું છે ને તો તમે રાખી મૂકજો, હું આવી હો લેવા માટે. અને તમને હું કહું છું, હવે તમે લગ્ન કરો. આ બિચારા દેવુબા હવે ઉંમર થઈ, ક્યાં હુંદી કામ કરશે? હવે એમની હારું વહુ લાવો તો બિચારા શાંતિથી આરામ કરે. અરે બેન, તમારી વાત તો સાચી છે, પણ હવે ઘણી જગ્યાએ છોકરી જોઈએ છે, પણ ક્યાંય ભેગું થતું નથી. જ્યાં પણ જઈએ ત્યાં ના જ આવે છે. આ તો જે કિસ્મતમાં હશે ને એ થશે, બીજું શું. અરે ચિંતા ના કરશો, જ્યારે ઈશ્વરે કિસ્મતનું પાંદડું ખોલવાનું લખ્યું હશે ને ત્યારે લગ્ને થશે ને છોકરાઓ થશે. સાચું કહું ને વીણાબેન, મારે લગ્ન કરવાની કંઈ ઈચ્છા નથી, પણ હવે આ બાની તબિયત નરમ ગરમ રહે છે અને પેટમાં આ કેન્સરની ગાંઠ છે, એટલે બાથી ઝાઝું કામ થતું નથી. અને એટલે હવે બા માટે લગ્ન કરવા પડે એમ છે. ક્યાંક ભેગું થાય તો સારું. અરે થઈ જશે, હંધુય સારું થઈ જશે. ચાલો ચિંતા કરશો નહીં ને, ઘરે હાલો. સારું, તું તપાસ કરીને હું આવું છું. અને તમે બલીનું દૂધ રાખજો, હું લેવા આવી. હા એ સારું. એ હા. હાશ બાપા, હાશ પડી ગયા આજ તો. આમ દીધા હાલો ને પર. અરે પણ આમ કેવું આ બધું હળે મજ નહીં પડતી. હું તને શું કહું છું, મારી વાત તો સાંભળ. હા બોલો.
આ દેવુબાને બિચારાને કેન્સરની ગાંઠ છે, એટલા પીડાય છે. મને તો બહુ દયા આવે છે. અને હા મોહનલાલનું કંઈ થતું નથી. એ વાત તો હાચી હો. પણ આ બિચારા બીજવર છે તો કોણ આપે? એમ તો આ વાત તો મેં 2-4 જગ્યાએ કરી છે, પણ હવે શું કરવું? ના પાડે છે બધા. પણ ભાભી બીજવાર હોય તો શું થયું? એ આમ તો હારા છે ને, તેમના ભાગ્યમાં હશે તો મળી જશે ને બીજું. હા, પણ બીજવરને કોણ આપે મને એ કયો? હા, એમ કોઈ જલ્દી હે ને તો આવા બીજવરને કોઈ પોતાની છોડી ના દે. હું તને એક વાત કહું, હા મોહનભાઈ બહુ સારા વ્યક્તિ છે, ક્યાંય વ્યસન પણ નથી, અને આટલી બધી જમીન અને શહેરમાં તો 2 મકાન. તો હું વિચારું છું કે અમારી બેનના લગ્ન એની હારે કરાવીએ તો. વાત તો સાચી છે, પણ એવી બીજવર છે ને, ને કેવી રીતે એમની જોડે પછી એમની આખી જિંદગી એમની હારે એમણે કાઢવાની છે, તો એમ ના હાલે ને. એ વાત હાસી, પણ તને ખબર છે ને આપણે 3 વર્ષથી એના ખેતરમાં કામ કરીએ છીએ, બરોબર? કોઈ દી ઊંચા હવાસે નથી બોલ્યા, કાંઈ વ્યસન નથી, એક ને એક દીકરો છે, બરોબર? અને બિચારાને થોડોક સમય થયો ને એની બાયડી ગુજરી ગઈ એનો, અને આપણને તો ખબર જ છે. ભાઈ એ જ તો કહું છું કે આ બાયડી ગુજરી ગઈ અને આપણા બેન તો હજી કુંવારા છે, તો હું એમ કહું છું કે એમને કોણ પછી કેવી રીતે એમને આપી? બાકી મોહનભાઈ તો બહુ સારા છે, એમાં ના નથી, પણ એ સારું છોડો, હાલો હવે ખેર ભેતા થાય. જય શ્રી કૃષ્ણ દેવુબા. જય શ્રી કૃષ્ણ બેટા. કોણ? ગોરધનની છોકરી વીણા? હા, હું વીણા. બા, તમારી તબિયત કેવી છે? હવે કોઈ સુધારો આવ્યો કે નહીં? ઠીક છે બેટા, તબિયત તો એવી ને એવી જ છે, જરાક પણ સુધરવાનું નામ જ નથી લેતી. મને તો લાગે છે હું મરીશ ને ત્યારે મારી હાથે જ આ દર્દ જશે. અરે બા, આવું અશુભ ના બોલશો. ભગવાન કરશે તો તમને કાયમ માટે સાજા કરી દેશે. બેટા, મને તો મારા મોહનની બહુ ચિંતા થાય છે. બસ એનું ઘર થઈ જાય ને તો હું હાજી હમણાં ઉપર જાઉં. અરે બા, મોહનની ચિંતા છોડી દો. મારો નાથ કરશે ને તો મોહનનું બી બહુ જલ્દી નક્કી થઈ જશે અને સૌ સારાવાના થશે. મારા દીકરાને લગ્ન થઈ જાય. અરે દીકરી, તારા મોઢામાં ઘી શક્કર. એ હાલો, મારે વાડીએ જવાનું મોડું થાય છે. જય શ્રી કૃષ્ણ, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ બેટા. દીકરા, શાંતિથી જજે હા. હાસ, એક કામ તો પત્યું. હે ભગવાન! અરે તુલસી, આલે આ તમારી તપેલી અમારા ઘરે પડી હતી, કીધું નહીં. અરે એમાં તમારે તકલીફ લેવાની ક્યાં જરૂર હતી? આમે હું દેવુબાની ખબર પૂછવા આવવાની જ હતી તો લેતી આવત. આ તો વાડીએ જતો હતો ને તો પછી વિચાર્યું આ તપેલી આપતો જાઉં. અને એ ક્યાં, તારા ભાઈ ને ભાભી ક્યાં છે? અરે એ લોકો તો ખેતરમાં કામ માટે ગયા છે. તારો ભાઈ છે ને ખરેખર બહુ મહેનતુ છે, આખો દિવસ વાડીએ ને વાડીએ જ હોય. તમારું કામ તો કરવું પડે ને. અરે તમે ઉભા રહો, હું ખુરશી લઈ આવું, બેસો. ના ના, મારે બેસવાની કાંઈ જરૂર નથી. અને એમ પણ હું એકલો છોકરો તારા ઘરે આમ બેસું તો ગામવાળા શું વાતો કરે, એટલે આમ છે ને કોઈના ઘરે એકલા છોકરાએ ન બેસાય. અરે પણ એમાં નહીં નહીં, ચાલો તો હું નીકળું. કેવો સદગુણી છોકરો છે. હું આ ઘરમાં એકલી હતી ને તો મારા ઘરે બેઠોય નહીં. આ મોહન સાથે જે છોકરીને લગ્ન થશે ને એ તો સુખી થઈ જશે. હાલ, હું મારું કામ કરું.
હાસ થાકી ગયા, પરસેવો થઈ ગયો. બહુ આ ધરો લાગે ખેતરનું કામ કરવું ને બહુ અઘરું છે. લે પાણી પી. હા જો ને કેટલો પસીનો થાય છે. હાસી વાત છે. હા લાય હવે મને પીવા દે. હા તમારી વાત તો હાસી છે હો. આ જોઉં ને આ ખેતી કરવી પડે ને એટલે તો આ ગામડું મૂકીને વહી ગયા છે બધા. હા અને જે ગામડું મૂકીને ગયા છે આ શહેરમાં આ મજૂરી કરવા, બરોબર, આ 12 કલાક છે ને કામ ધંધા કરે છે તોય નથી થતું. આ છેલ્લે આ 2 વીઘા જમીન હોય ને તો ખેડીને ખાવા થાય ને આ તો છે ને ગુલામની જેમ રહેવું પડે. હાસી વાત છે તમે. લે બા. અરે અરે બા આ પાણી પીવો, પાણી પીવો તમે. અરે બા તમને ખબર છે કે તમારી તબિયત સારી નથી રહેતી તો આટલું દૂર ખેતરે થોડી અવાય. અમે છીએ ને આ સૌ હંધુય કામ કરીએ છીએ. બા આ તમે આમ હાલતા હાલતા આવ્યા અને આ રસ્તામાં પડી ગયા હોત તો શું થાત? કાંઈ ના થાત. આમ પણ હવે કોઈ જાતની જીવવાની ઈચ્છા નથી રહી. અરે બા આવું કેમ બોલો છો? તને ખબર છે હું ડૉક્ટરને બતાવી આવી. ડૉક્ટરે મને કીધું કે હવે હું કેન્સરના છેલ્લા સ્ટેજ પર છું. હવે ગમે ત્યારે ભગવાનને ત્યાં જઈશ. આ ડૉક્ટર તો બોલ્યા કરે અને ડૉક્ટર થોડી ભગવાન છે હે ને? અરે તમને સારું થઈ જશે. હા બા આવું સાંભળીને દુઃખ તો અમને થાય છે. અમને કંઈ થોડું સારું લાગે પણ કંઈ નહીં, સારું થઈ જાય બધું. હેમુ, રૂપા, આજે હું તમારી પાસે એક મારી અંતિમ ઈચ્છા પૂરી કરવા માંગુ છું. જો તમારી હા હોય તો તમે મને એક વચન આપજો. અરે બા તમે મને, આ મારી પત્નીને અને મારી બહેનને ત્રણેયને હરખો પ્રેમ કર્યો છે. હું તમારો દીકરો જ છું. માંગી લો. હું અને મારી વહુ વસન દઈએ છીએ. જે માંગશો ને એ આપશું. બેટા, હા માં, તમે અમારા પાલનહાર છો. બોલો બોલો હું જોઈએ છે તમારે? દીકરા હેમુ, હું તારી બેન તુલસીનો હાથ મારા મોહન માટે માંગુ છું. શું તમે આપશો? હા બા, અમે વચન આપ્યું છે ને તો વચન પાળીશું. અમે મારી બહેનના લગ્ન મોહન સાથે જરૂર કરાવશું. હેમુ બેટા, તમે મારા મનની ઈચ્છા પૂરી કરી. આજે ખરેખર હવે મને એમ થાય છે કે બસ હવે મને કોઈ ચિંતા નથી. મારા આશીર્વાદ છે તમને બેવને. બા તમારા ઘણા ઋણ અમારી ઉપર છે. હા 5 વર્ષ પહેલાં મારે કમરની ગાંઠનું ઓપરેશન આવ્યું હતું. ખબર છે ને? તમે તમે મને આપ્યા હતા એ પૈસા અને તમારું તો બાપ ઋણ ચૂકવીએ ને એટલું ઓછું છે. હાસી વાત છે. એ સમયે જો તમે અમારી મદદ ન કરી હોત ને તો આજે મારી પત્ની મારી હારે ન હોત. અરે બેટા, એમાં કોઈ ઋણ નથી. આ તો કુદરતે દીધું છે ને મેં તમને આપ્યું. હાય ભાભી, દેવું તમે અહીંયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અરે વાહ, આજે તો આ દેવુબા કઈ આપણા ખેતરે આતો મારવા આવ્યા ને? હા તુલસી, મારે તને એક વાત કહેવી છે. હા બોલો ને ભાઈ, શું કહેવું છે? તુલસી, તારી ઉંમર 25 વર્ષ અને મોહનભાઈની ઉંમર તારા કરતાં થોડી વધારે છે. અને મેં અને તારા ભાભીએ બાને વચન આપ્યું છે. જોજે હો, હા તારા ભાઈ અને ભાભીનું વસન મિથ્યા ન જાય. હા અમારું વચન ફોગ ના જાય. અરે અચાનક આવી બધી વાત, આ વચન કંઈ નહીં. એમ તો મોહન મને પણ ગમે છે. સદ્ગુણી છે, સારો વ્યક્તિ છે. તો
તમારું વચન હું ફોગ નહીં જવા દઉં. મારી બેન, તારા ઉપર મને પૂરેપૂરો ભરોસો હતો. શીખર બેટા. ચાલશે. જો હું પગે લાગી લેત, પણ હવે ઉંમરમાં મારાથી તારા ભાઈ નાના છે એટલે મારે થોડીક મર્યાદા તો રાખવી પડે ને. અરે ગોવિંદભાઈ, સાચું કહું ને, આ દીવો લઈને ગોતવા જાવ ને તોય મારી જેવી બેન તો તમને નો જ મળે હો. સંસ્કારી, દયાવાન અને સંપૂર્ણ ગુણવાન. તમારી વાત સાચી છે, અને મેં સપને ક્યારેય નહોતું વિચાર્યું કે મારા તુલસી જોડે લગ્ન થશે, પણ કુદરતને જે મંજૂર હોય ને એ જ થાય. જો બેટા, બસ તારા લગ્ન થઈ ગયા, હવે મને એકદમ શાંતિ થઈ ગઈ છે. હવે જે જિંદગીના થોડા દિવસો બચ્યા છે તેઓ સુખેથી જશે, અને ભગવાન ગમે ત્યારે બોલાવી લેશે તો હું શાંતિથી ઉપર જઈશ. બા, તમે આવી વાત શા માટે કરો છો? આ લગ્ન ફક્ત ને ફક્ત મેં તમારી માટે કર્યા છે, તમારી ઈચ્છા પૂરી કરવા માટે કર્યા છે. જોયું કેટલો સંસ્કારી છોકરો મળ્યો છે, અને 70 વીઘા જમીન છે, અને આ સિટીમાં 2 મકાન, આટલા બધા રૂપિયાવાળા, તોય આપણી બેનને અપનાવી હે ને. અને હવે છે ને આ જડ જાઓ, આ માતાજીના દર્શન કરો, તમારા કુળદેવીના, અને કંકુ પગલા કરો. અને એક વાત કહું, હા શું કહેજો, તમે અહીં અમને પગે પડવા આવતા હતા ને? હા, ના પડવાનું હોય અમને. તુલસી બેટા, તે મારા દીકરા માટે હા પાડીને તારો ઘણો આભાર. બા, એમાં શું આભાર? એમ પણ આમના જેવો વર મળવો મુશ્કેલ જ છે. અરે હું તો આજે મારા ભાઈનું સ્વાગત ફૂલોથી કરીશ. જુઓ કેટલી રૂડી રૂપાડી લાવ્યો છે મારી માટે ભાભી. એ ચીબાવલી, હું તારી ભાભી ને બેનપાણી જ છું. ના રે હો, આજથી હું તને ભાભી જ કહીશ. ઠીક છે, જે તને ઠીક લાગે ને એ કહે છે. અરે હવે જાઓ, તમારા કુળદેવીના આશીર્વાદ લઈ લો. હેમુ, રૂપા, તમારો ઘણો ઘણો આભાર. તમે તમારું વચન પાડ્યું અને મારી છેલ્લી ઈચ્છા પણ તમે પૂરી કરી દીધી. એથી વિશેષ શું હોય? અરે એમાં આભાર નો માનવાનો હોય, હા તો બધું કુદરતની લેણ દેણ છે. અને હવે તો આપણે બધા ઘરના છીએ. અરે અમે ભાગ્યશાળી છીએ કે અમને તમારા જેવું ઘર મળ્યું.